હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. હરેક વ્યક્તિ પાસે અલગ અલગ સ્કિલ હોય છે, અલગ અલગ નોલેજ હોય છે, અલગ અલગ પોટેન્શિયલ હોય છે હરેક વ્યક્તિ પાસે, અને એને વિકસાવવા માટેની ખરેખર આપણે જરૂર હોય છે. તો આજે આપણી સાથે એક એવા ગેસ્ટ છે જેમને ખરેખર ઘણો બહોળો અનુભવ છે, અને 25 વર્ષથી લોકોની સ્કિલને, લોકોના નોલેજને એ પોતે વિકસાવી રહ્યા છે અને વિકસાવવામાં મદદ કરી રહ્યા છે. તો વધારે સમય ના લેતા એમની સાથે આપણે ચર્ચા કરીએ અને મુલાકાત કરીએ. અશોકભાઈ પંચાલ. હલો અશોકભાઈ, કેમ છો? નમસ્કાર. તમે નમસ્કાર. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં અશોકભાઈ. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ. થેન્ક યુ. અશોકભાઈ, તો આપણે આજે ઘણી બધી ચર્ચા કરવાના છે. તમે એના માસ્ટર છો અને ઘણી બધી પ્રોસેસ તમે લોકો ઉપર કરી રહ્યા છો, અને લોકોને એક મદદ પણ કરી રહ્યા છો કે ભાઈ જેમની પાસે જે સ્કિલ છે, નોલેજ છે, અને એને ખરેખર એક બહાર કાઢવાનું હોય છે, અને એમાં તમે ખરેખર બહુ મોટું કામ કરી રહ્યા છો. તો પહેલા તો આપણા વ્યુઅર્સ છે, પ્રેક્ષકોને એનો પરિચય આપી દો. મારું નામ છે અશોકભાઈ પંચાલ. હું મૂળ વતન મારું સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો. છેલ્લા 30 વર્ષથી આપણે સુરતમાં વ્યવસાય અર્થે આવેલા, ભણ્યા પણ અહીંયા, અને આજે ઘણી બધી એક્ટિવિટીના ક્લાસીસ ચલાવીએ છીએ. એ એક્ટિવિટી પોતે હું જાણું પણ છું, અને મારી પાસે સ્ટાફ પણ છે. હવે 2001થી આપણે આ શરૂઆત કરેલી ક્લાસીસની. ઓકે. એમાં ડાન્સ, કરાટે, ડ્રોઈંગ, ગરબા, યોગા, એરોબિક, ઝુમ્બા, હેન્ડરાઇટિંગ અને મહેંદી. શું વાત છે! આટલા બધા જ ક્લાસીસ આપણે ત્યાં એક જ જગ્યા પણ ચાલે છે. ઓકે. અને સારો પ્રતિસાદ મળે છે આપણને. હવે મારા મનથી એવું હતું કે ભાઈ આરોગ્ય રિલેટેડ આપણે કંઈક કામ કરીએ. ઓકે. પણ શરૂઆતમાં મારી એટલી પરિસ્થિતિ નહીં હતી કે આટલા મોટા બેઝ પર આપણે કામ કરી શકીએ. રાઈટ. પણ એક ડૉક્ટરે મને એવું કીધેલું, એ વખતે 25 વર્ષ પહેલાંની વાત કરું છું. અચ્છા, ડૉક્ટરે મને જણાવેલું કે માણસે તંદુરસ્ત રહેવું હોય તો કોઈને કોઈ એક એક્ટિવિટી કરવી જરૂરી છે. યસ. એ પછી કોઈ પણ એક્ટિવિટી. રાઈટ. તો મને લાગી ગયું મનમાં કે ચલો ભાઈ આપણે પોતે પહેલાં તો કરીએ. યસ. ત્યારે મેં બધું જ શીખવાની ટ્રાય કરી. પહેલાં મેં ડ્રોઈંગ ક્લાસ ચાલુ કર્યા. ઓકે. પછી કરાટે ચાલુ કર્યું. પછી ડાન્સ ચાલુ કર્યું વર્ષના અંતરે. અચ્છા. એક વર્ષના અંતરે. પછી ગરબા ચાલુ કર્યા. આ બધું હું ફ્રીમાં શીખેલો છું. મને કોઈ શીખવાડવાવાળા મારા કોઈ ગુરુ નથી. અચ્છા, તમે જાતે શીખેલા છો? એક કેવી રીતે? યસ. કે મેં ધારો કે ડ્રોઈંગ ક્લાસ તો મારો મેઇન સબ્જેક્ટ છે, તો એ હું ચલાવતો હતો. પણ મેં જે ટાઈમ ક્લાસમાં ખાલી રહેતો હતો એ ટાઈમ પર મેં દાખલાથી ગરબાના સરને હાયર કર્યા. ઓકે. એ ગરબાના સર જે ગરબા શીખવાડતા હતા, હું બેઠા બેઠા એ શીખતો હતો. ઓકે. એ તમે જોતા ને શીખતા? હા, હું જોતો, કરતો નહીં હતો, અને મારે કરવું છે એવો બી કોઈ મતલબ નહીં હતો. ઓકે. પણ મજબૂરી એવી આવી કે કોઈક વખત એ સર ગેરહાજર હોય તો એની કમી મારે, એટલે પ્રોક્સી ભરવી પડતી. યસ. હા. હવે સ્ટુડન્ટ આવ્યા છે, એમને પાછા મોકલાય નહીં, ત્યાં ખોટી છાપ પડે આપણી. રાઈટ. એટલે એ શીખવાડતા મેં શીખી ગયો. અને ખરેખર મારા પપ્પાના શબ્દો મને યાદ આવે છે કે અનુભવ મોટી વસ્તુ છે. તમે જે જોશો તે તમે ચોક્કસપણે કરી શકશો, અને આ વસ્તુ સાબિત થાય છે. અચ્છા, અને અત્યારે તમને ખરેખર બધો ઉપયોગ આવી રહ્યો છે? ઉપયોગ આવે છે. ઓકે. હવે પેલા ડૉક્ટરની આપણે વાત કરીએ. યસ. કે ડૉક્ટરે જે વસ્તુ કીધેલી કે તમે નિરોગી રહેવું હોય, એકદમ આરોગ્યમય રહેવું હોય, તો તમારે કોઈને કોઈ એક્ટિવિટી કરવાની. અને એ જ વસ્તુ મારામાં છે. મેં આજ સુધી કોઈ દવાખાને ગયો નથી. કોઈ ડૉક્ટર મને ઓળખતા હોય તો તમને ખ્યાલ જ હશે કે મેં તમારા દવાખાને આજ સુધી ક્યારે પણ આવ્યો નથી. તમને બધાને ખબર છે. ઓકે, બરાબર છે. અને કદાચ મારા સ્ટુડન્ટ બી એવા હશે ઘણા બધા. લગભગ 2001થી આપણે ચાલુ કર્યું, 25 સુધીમાં 40,000 થી 42,000 સ્ટુડન્ટ આપણે એને ટ્રેનિંગ આપેલી છે. અચ્છા, 40,000 થી 42,000 જે અલગ અલગ વિભાગમાં છે. હા. ક્યારે એ સ્ટુડન્ટ એક પણ વ્યક્તિ મને બતાવી દે કે તમે બીમાર પડ્યા છો એમ. અચ્છા, બરાબર. ટૂંકમાં એકદમ તમે હેલ્ધી અને નિરોગી છો. અને એનું કદાચ આપણે કારણ કહી શકીએ કે ભાઈ તમે જે આટલી બધી એક્ટિવિટી કરો છો તો એના કદાચ ફાયદાઓ મળતા હોય. ઓકે, તો અશોકભાઈ, આપણે લાસ્ટ એક વસ્તુ કે ભાઈ જે લોકોને જરૂરિયાત છે આ કોઈ આપણે ક્લાસીસની, તો એ કઈ રીતે તમે એને ટૂંકમાં આપો છો, ટૂંકમાં સર્વિસ આપો છો, અને કઈ જગ્યા પર છે, અને તમારો શું મોટિવ છે? અચ્છા, હવે એમાં એવું છે કે મેં તમને પહેલાં જ વાત કરી કે ડૉક્ટરે મને જ્યારે સલાહ આપી ને એ વસ્તુ મેં કરી
કે મેં એક્ટિવિટી કરી બધી, યસ તો ખરેખર મારામાં ઘણો બધો ફરક આવ્યો. શરીર તો છે જ, પણ માઇન્ડ પર સૌથી વધારે અસર કરે છે. અચ્છા કે મોટિવેશન મળે, કે ધારો કે કોઈને નાસીપાસ થઈ ગયું હોય, હા કોઈ ચિંતામાં પડી જતો હોય, Right. ગુસ્સો આવતો હોય, તો આ બધા વસ્તુથી આપણે ગુસ્સો કંટ્રોલ કરી શકીએ, પ્લસ માનસિક રીતે આપણે બીમાર ના થઈ શકીએ, યસ યસ એકદમ પોઝિટિવ વિચારો આવે. ઓકે એટલે આ વસ્તુ મારે તો મને અનુભવ થયો, પણ મારે બીજાને શીખવાડવું છે એવું મારે મને કીધું. અચ્છા ત્યારથી મેં ક્લાસ ચાલુ કર્યા છે. દરેકને જે પણ વિદ્યાર્થી આવે એને ઓછી ફીસ લઈને આપણે આ ક્લાસીસ ચલાવીએ છીએ. ઓકે એમાં ડાન્સ આવી ગયો, કરાટે આવી ગયા, ડ્રોઈંગ, ગરબા, યોગા, એરોબિક્સ, ઝુમ્બા, હેન્ડરાઇટિંગ, મહેંદી, અચ્છા બધી ક્લાસીસ આપણે ત્યાં અવેલેબલ છે. બધી જ એક્ટિવિટી આપણે કરાવીએ છીએ. અચ્છા, અને હું 100% કહું છું, એને નિરોગી બનાવીને જ હું રહીશ ઓકે એવી મારી આત્મા કહી છે. વાહ સરસ અશોકભાઈ. અને જે આપણા બેન્ચીસ છે એ બધા કઈ રીતના ટાઈમિંગ છે, ને એમાં લેડીઝ અને જેન્ટ્સ ને બધું કઈ રીતે છે, અલગ અલગ હોય છે કે પછી એના અલગ અલગ ટાઈમિંગ હોય છે? હા, ના, એમાં એવું હોય છે કે ધારો કે બાળકો છે, હા બાળકો ભણતા હોય યસ એટલે મોર્નિંગમાં સવારે 8 થી 10 ઓકે એ ટાઈમ હોય. જેની મોર્નિંગ સ્કૂલ ના હોય તે સવારે આવે. ઓકે હવે જેની મોર્નિંગ સ્કૂલ બપોરની સ્કૂલ હોય એ લોકો સાંજે 5 થી 8. ઓકે બરાબર છે. હા, એટલે સવારનો મોર્નિંગનો ટાઈમ 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી સમજો, અને સાંજનો ટાઈમ છે એ 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી આપણે દરેકની સેવામાં હાજર રહીશું. અચ્છા અને જે કોઈ પણને જરૂર હોય હમ એ અમારો સંપર્ક કરે અચ્છા અને મને લાભ આપે. 100% નિરોગી રહેવાનું, નિરોગી આરોગ્યમય રહેવાની. જીવન રહે બધાનું, યસ એવી મારી શુભકામનાઓ. એક તો આપણે એક્ટિવિટી કઈ સારી શીખી શકશું ને પોતે આપણે હેલ્થી પણ રહી શકશું. યસ યસ. અને આ આપણું કઈ જગ્યા પર આપણું એડ્રેસ છે જે આપણા ક્લાસીસ છે? અચ્છા અચ્છા, મારું હાલ ઉધનામાં છે, ઓકે રિલાયન્સ મોલ ઓકે ઉધના દરવાજા પર છે. અને બીજી એક અમારી સંસ્થા છે અલથાણ પર, ટાઈમ્સ વર્લ્ડ કરીને બિલ્ડિંગ છે અલથાણ ચોકડી પર. કોઈ પણ મારો એડ્રેસ જોઈતું હોય તો હું કોન્ટેક્ટ નંબર આપું છું 9824180759. થેન્ક યુ સો મચ. ઓકે થેન્ક યુ અશોકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હા અને આટલી સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો કે ભાઈ લોકોને એક નિરોગી રાખવાનું એક બી કામ થઈ રહ્યું છે. અને હાજી. સાથે સાથે કે જે લોકોને કંઈ એક્ટિવિટી શીખવી છે, હા કે જેમને કોઈ પણ વ્યક્તિને શોખ છે, જેમ કે ડાન્સ છે, યોગા છે, હમ. કરાટે છે, તો એ પણ આપણે ત્યાં શીખી શકીએ. શીખી શકીએ. ઓકે ઓકે થેન્ક યુ સો મચ મિત્રો. ખરેખર આજના પોડકાસ્ટની અંદર મજા આવી. હા, હવે ખાસ કે તમે મને બોલાવીને અહીં જે Okay. આવકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અરે તમારો કે- ધન્યવાદ અશોકભાઈ, કેમ કે હા. અમે તો ઓલમોસ્ટ બધા લોકો અહીંયા આવતા હોય છે હમ. અને ઘણા બધા લોકો જે એની પોતાની એક સ્કિલ છે એ સ્કિલને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે અને અમે એના એક માધ્યમ બનીએ છીએ. હમ. તો ખરેખર થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. હાજી હાજી. તો મિત્રો ખરેખર આજના પોડકાસ્ટની અંદર બહુ સરસ મજાની વાત કરી છે અશોકભાઈએ, કે એક્ટિવિટી તો કરવાની હોય છે પણ એક્ટિવિટીના ફાયદા ઘણા બધા હોય છે ને એ ફાયદાના હિસાબે આજે અશોકભાઈ એક સારું એવું કાર્ય કરી રહ્યા છે કે ભાઈ એનાથી આપણા માઇન્ડની અંદર ખરેખર એક સારા પ્રકારના વિચારો, મોટિવેશન, બધી વસ્તુ મળતી હોય છે અને આપણે હેલ્ધી રહેતા હોય છે. તો ખરેખર હેલ્ધી રહેવા માટે આવી કંઈક એક્ટિવિટી કરવી જોઈએ અને એક્ટિવિટીનો લાભ હરેક લોકોએ લેવો જોઈએ. આજના સમયની અંદર આપણું બેઠાડું જીવન છે, આપણે વ્યસ્ત જિંદગી જીવી રહ્યા છીએ અને આપણા હેલ્થ માટે આપણે કાંઈ નથી કરી રહ્યા. તો એક નાની એમથી એક આપણા પોતાના માટે એક એક્ટિવિટી કરીએ, એ પછી આપણી ચોઈસની હોઈ શકે છે. અને એના માટે અશોકભાઈ બહુ સારા એવા ક્લાસીસ છે અને જેમનો 25 વર્ષનો બહોળો અનુભવ છે, પોતાનો ખુદનો એક્સપિરિયન્સ છે. તો એકવાર ખરેખર આ ક્લાસની મુલાકાત લેજો. ઉધનામાં છે અને અલથાણમાં છે. નીચે કોમેન્ટમાં નંબર આપેલા છે, તો એકવાર જરૂર મુલાકાત લેજો. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.